એક નાનકડું છોકરું માં ઘરમાં બેઠી બેઠી રોટલા ઘડતી હતી. ગરીબ માણસનું ઘર હતું અને નાનકડું છોકરું ઘરમાંથી રમતા 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 ઓસરીમાં જતું રહ્યું. અને બાપુ ઓસરીમાંથી રમતા રમતા શેરીમાં જતું રહ્યું. શેરીમાંથી ફળિયામાં ગામની શેરીઓ સુધી પહોંચી ગયું. એમાં અષાઢ મહિનાનું ટાણું, શ્રાવણ મહિનાનું ટાણું, ચોમાહાનું ટાણું. આભા મંડળમાંથી ધીરો ધીરો વરસાદ ચલો થયો ચાલુ. અષાઢ ગગુંબીએ લુંબીએ જંબર વાદળ બેવડ ચોબડ જામલ હાર મહેલીએ ગાઢ ગહેલીએ નીર ચલૈન જલૈન નળી જાંગેદ્ર ગાદ ગગાદ કરે ધરગ ઉપર ગંબુજ ગાસરિયા ધરતી લીલાની પાવન પાણીએ વાણીએ દોદુર મોર વળ્યા આજમાલ નથુતર શોભ કણરા ઢળળળળળ કરી અને વીજળીના વેલા મંડ્યા થવા છળળળ છમ વ્રળળ છમ વ્રળળ છમ વીજળીના વેલા મંડ્યા થવા. અને નાનકડું છોકરું એને બીક લાગી કે મારી માથે વીજળી પડશે અને દોડીને છોકરું પાછું આવી અને ફળિયામાં આવ્યું. ફળિયામાંથી શેરીમાંથી ઓસરીમાં આવીને ઘરમાં માં રોટલા ઘડતી હતી. એને જઈને કીધું કે માં મારી માથે વીજળી પડશે, એની મને બીક લાગે છે. અને તેથી રોટલા ઘડતી ઘડતી માં ઊભી થઈ અને પોતાના દીકરાને બથ ભરી અને ખોળામાં લઈ અને માથે માનું ઓઢણું આમ કરીને આમ ઢાંકી અને એટલું કહે છે કે મારા દીકરા ખમા મારા પેટ, ખમા મારા લાલ, તું ચિંતા કરીશ નહીં એમ કરીને માથે ઓઢણું ઢાંક્યું. ને વસંતભાઈ ખોળામાં હોતે ઓલું નાનકડું છોકરું મોઢું બહાર કાઢીને વીજળીને પડકારો કરીને કહેતું તું કે હવે તારે પડવું હોય એટલું પડ, મારી માથે મારી માનું ઓઢણું આવી ગયું, હવે કોઈની તાકાત નથી. એ મારે તમને વસંતભાઈ એમ કેવું છે, અહીંયા ચારણ તરીકે આવ્યો છું એટલે તમારા વખાણ કરું છું એમ નહીં, પણ ચોટીલાના પાદરમાં દેવી ભાગવતની કથા કરો ને એટલે ચામુંડાનું ઓઢણું તમારા માથે આવી ગયું, કોઈની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે.